કૃષ્ણ સોનાની નગરીના માલિક. તમને ખબર, આ બ્રહ્માંડમાં સૌથી સક્સેસ વ્યક્તિ હોય તો ભગવાન કૃષ્ણ છે. સોનાની નગરી પોતાના હાથે ઊભી કરી, બાપનું કાંઈ નહીં. આ તો ઝાઝા છોકરા બીપીએલ છે. બીપીએલમાં સમજો, બાપના પૈસે લીલા લેર, એનું નામ બીપીએલ. ઝાઝા છોકરા. એટલે મારી તમને વિનંતી છે, તનથી, ધનથી અને મનથી. પૈસાનું આપ્યા તો ભગવાને શરીર તો આપ્યું છે ને, એનાથી કામ લાગી જાઓ. જીવન છે ને, હું છેલ્લી એક તમને વાત કરું, જીવન છે ને પાણી જેવું છે. જો વહે ને તો ધોધ, સમજાય? જો વહે તો ધોધ, અને ભેગું કરો તો રોજ, અને માણો ને તો રોજ મોજ. બાકી તો પ્રોબ્લેમ તો રોજ રહેવાના જ છે. રોજ પ્રોબ્લેમ કોને નથી, મને કહો. આ આનંદ કરીએ છીએ ને, સદગુરુની કૃપાનું પરિણામ છે. બાકી કે આ દુનિયામાં દુઃખ તો રામને આવ્યા છે યાર. હા, રામને આવ્યા છે. સ્વામી હમણાં 2 દિવસ ત્યાં મોમ્બાસા આવ્યા, સારું એવું દ્રષ્ટાન આપ્યું. આપણે ખૂબ સાંભળી વાતો, બહુ મજા આવી ગઈ. અને હરિપ્રકાશદાસજી સ્વામીએ અનેક જીવોને આજે સત્સંગના એમ કે રંગે રંગાડ્યા છે. આજે હનુમાનજી મહારાજનો મહિમાથી આજે એવા ઘણા યુવાનોને પ્રેરણા અને બળ મળ્યું છે. આજે જે સ્વામી વાત કરી હનુમાનજી દાદાની, બધા માણસોને મજા આવી. સ્વામીને કહેશે અહીંયા આવતા રહે ને હરિભક્તો બધાને આશીર્વાદ આપતા રહે.